ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। તમારી જેલની દિવાલો અમારા ખેડૂતોનો અવાજ બંધ નહીં કરી શકે। તમારી જેલની દિવાલોના લોખંડના સળિયાઓ અમારી જેવા ક્રાંતિકારી યુવાનો અવાજ નહીં દબાવી શકે। તમારી પોલીસની ગોળીઓ અને પોલીસની લાઠીઓ આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે। ત્યારે વારંવાર જેમ રાજુભાઈએ કીધું એમ કે કાયદો માત્ર ગરીબ માણસો માટે છે, ખેડૂતો માટે છે। બોટાદની અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારે બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો, એવી જ રીતના બોટાદની અંદર હળદર ગામના નિર્દોષ ખેડૂતોને, નિર્દોષ લોકોને જ્યાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને હાથો બનાવીને ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોના હાથ પગ ભાંગીને એને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે। અરે આ લોકોને શરમ નથી? આ નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે, દમન ગુજાર્યું છે। ત્યારે પોલીસ લોકોને કહેવા માંગીશ, બધી પોલીસ સરખી નથી હોતી, પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે, ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે, ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે। અરે તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય, સિંઘમગીરી દેખાડવી હોય તો આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે, રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે। એક વર્ષની અંદર આ ગુજરાતમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે। ક્યાં હતો તમારો કાયદો? ક્યાં હતો તમારો કાયદો જ્યારે બોટાદની અંદર, વિછિયાની અંદર નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, 307 જેવા ગુનાઓ દાખલ કરીને ખેડૂતોને અંદર પૂરવામાં આવ્યા।